સુરતના સણિયા હેમાદ ગામના મિલકત ધારકો મહાનગરપાલિકાના અધિકારીઓથી પરેશાન। અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી બાંધકામને અટકાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનો આક્ષેપ। હાલ સણિયા ગામમાં 500 થી વધારે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી કાર્યરત છે। ખોટી રીતે આ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીને ટાર્ગેટ કરાતો હોવાનો ખાતા ધારકોનો આક્ષેપ। થોડા દિવસે અધિકારીઓ આવે છે, મિલકત સીલ કરી દે છે। સણિયા હેમાદ ગામની અંદર ખૂબ મોટે પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું છે, પરંતુ જે તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં। હવે નાના એમ્બ્રોઇડરીના યુનિટ ધારકોએ પોતાના એકમો શરૂ કરતા કાર્યવાહી થઈ રહી છે। કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ થઈ રહ્યું છે, છતાં અધિકારી કેમ ઉદ્યોગકારોને પરેશાન કરે છે તે સમજાતું નથી। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આ સણિયા હેમાદ વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ મૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે, અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે। અને સમસ્યા એ છે કે એસએમસીનો વારે ડિસ્ટર્બન્સ આવે છે। આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે, મકાન તોડવાની ધમકી કહે છે, નોટિસ આપે છે અને તોડે પણ છે। આ સમસ્યા છે। કેટલા લોકોને આવી રીતે સીલ માર્યા છે અને તમામ કેટલા પરિવાર છે? જો અહીંયા અત્યારે રિસેન્ટમાં 3 દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ 2 સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો 4 થી 5 હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે। તો આ 4-5 હજાર લોકો ઉપર XYZ જવાબદારી હોય એ તો બધાને ખબર જ હોય, ઘર ચલાવતા એના માટે શું જવાબદારી હોય। એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કંઈક રસ્તો ન રહે। કારણ કે થોડા ઘણા પૈસા હોય ને થોડા ઘણી લોન પણ લીધી હોય, અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે, ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની પર લોન લીધી હોય તો મશીન બંધ રહે તો હપ્તા નીકળે। સીલ મારવાનું શું કારણ હોય? સીલ મારવાનું કારણ મોટા એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણ આરટીઆઈ કરી અને તોડપાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે।